બાપા સીતારામ બધાને જો લગ્નની તૈયારીઓ માંડી છે ખાવા. અમારે નિકુંજભાઈના લગ્ન છે, કાલે માંડવો છે. આજથી ને જો તૈયારીઓ માંડી છે થવા. વિકાસભાઈ રૂપાળા થવા માંડ્યા છે. જો આ બાજુ સમિયાણું ભરવા જવાની તૈયારીઓ થઈ ગઈ છે. 2 ટ્રેક્ટર તૈયાર કરી નાખ્યા છે. જો આ બાજુ અંજવાળું થઈ ગયું, પણ લાઇટો બંધ કરવાનું નથી સાંભળતું કોઈને. અને આ રોડ ઉપર બધા આવી ગયા છે, પણ આ તૈયારીઓ છે ની હાલે છે. તમને ન ખબર હોય તો કહી દો કદાચ. આ એક ટ્રેક્ટર આ છે, આ ટ્રેક્ટર આ છે. જો કાકરી ઉલારી એકબીજાને એમ છે કે આ ટ્રેક્ટર હું હાંકું, આ ટ્રેક્ટર હું હાંકું. મૂળ માથાકૂટ એ હાલે છે. તો હવે આવી ગયા છે નિકુંજભાઈ વરરાજા પોતે ટોસ ઉલારવા. તો ફાઇનલ ડિસિઝન તમે શું આવે છે? તો અમારે આશીષભાઈ જીતી ગયા છે અને નિલેશભાઈ હવે નવું ટ્રેક્ટર રાખશે. આશીષભાઈ જૂનું ટ્રેક્ટર રાખવાનું ફાઇનલ થઈ ગયું છે. આ ટ્રેક્ટર નિલેશભાઈ છે, આ ટ્રેક્ટર આશીષભાઈ છે. તો હવે પાછા ઉપડી છે સમિયાણું ભરવા. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. અને સમિયાણું ભરવા જવાનું છે સાણંથલી. તો હાલો હવે ઉપડી સાણંથલી. તો હવે અમે ઉપડી ગયા છે ટ્રેક્ટર લઈને. ફફડાટી કરી બાહાઈટી બોલાવ્યા અને પૂગી ગયા બસ સ્ટેન્ડે. અને બસ સ્ટેન્ડે તો આપણે ગલેથી હવે કંઈ ફાનમાંથી ખાવાના હોય તો લઈ લેવાનું છે અહીંથી. અને આ છે અમારા ગામની નદી ને ઉપર બ્રિજ. તો તમને જે આ સાણંથલી દેખાય ત્યાં જવાનું છે સમિયાણું ભરવા. જે સામે દેખાય ડુંગર છે, ખોડિયારમાંનું મંદિર છે ઉપર. અને જો અમારું ટ્રેક્ટર હવે થવાની તૈયારી છે મોર. અમે મોર તો થઈ ગયા, પણ અમારું જાજુ હાલ્યું નહીં. પણ અમે આગળ જતા અમારું ટ્રેક્ટર ખોટકાઈ ગયું. તો અમે ઓલા પાછળ જે ટ્રેક્ટર રાખી દીધું હતું એની એરે અમારું ટ્રેક્ટર બાંધી દીધું છે. અને જો એનું ટ્રેક્ટર આગળ હાલ્યું જાય છે અને અમારું ટ્રેક્ટર વાહે ધક્કામાં બાંધેલું છે, એટલે વાહે હાલ્યું જાય છે. તો ફાઇનલી અમે પહોંચી તો ગયા છીએ સાણંથલી. પહેલાં તો હવે ટ્રેક્ટર હમું કરાવવા જવું જોઈએ. અને જો અમારું ટ્રેક્ટર આ બાંધેલું છે. તમને જો આ સાઈડમાંથી જે દોરી દેખાય, જો અમારું ટ્રેક્ટર બાંધેલું છે. રસ્તામાં ઘણા હેરાન થયા છે. એટલે ફાઇનલી જો સીધા જ ગેરેજે ભાગી છે અને પૂગી ગયા છે સાણંથલી. અમે ઓલા ટ્રેક્ટરને મૂકીને સમિયાણું ભરવા આવ્યા છીએ. તો આ બાજુથી બધું મીંડા છે ભરવા. અને આ બાજુ ઘણું ખરું ભરી દીધું છે, કાઉન્ટર બાઉન્ટર. અને હજી જો આમાંથી ઘણું ભરવાનું બાકી છે. તો આ અમારે ગણપતિ છે, પણ આ ગણપતિ બાપા આપણે અત્યારે લઈ નથી જવાના. આપણે બીજા પસંદ કર્યા છે. આપણે કર્યા છે ચાંદીના ગણપતિ બાપા પસંદ. તો આપણે ચાંદીના ગણપતિ બાપા જ લઈ જાવ. અને જો આ જે આશીષભાઈ લઈને આવે એ ગણપતિ બાપા આપણે લઈને જવાનું છે ઘરે. તો એને આપણે ટ્રેક્ટરમાં મૂકી દઈ. અને હજી એક ટ્રેક્ટર ભરવાનું છે, એટલે પલ્લાભાઈને રાખી દેવું અહીંયા. તો અમે પાછા સમિયાણું ભરીને ઉપડા છીએ પાછા ઘર દેમણા. અને જે આ બાજુમાં દેખાય એ છે રામાપીરનું મંદિર. તમે ક્યારે પણ સાણંથલી આવતા હોય તો આ રામાપીરના દર્શન કર્યા જેવું મંદિર છે. અને બહુ જબરજસ્ત મંદિર છે. આનું બહુ સરસ કામ છે. આનું ગૌશાળા પણ એવડી મોટી છે. બહુ એવું સરસ કામ છે. તમે ક્યારે આવો તો રામાપીરના દર્શન કરો અને તમને મજા આવશે. તો ફાઇનલી પાછા આપણા ગામ બાજુના રસ્તા બાજુ વળી ગયા છીએ. અને હવે ઉગવાનું છે ફળફળાટી ઘરે. એટલે આવી છે પાછા વાહ ગાળા ફિટ કરવા. તો હાલો આપણે ભાગી છીએ ઘરે. તો આ બાજુ ભાણુભા છે, મને તો આવે છે નીંદર. તો ભાણુભા ઉઈ ગયા છે સમિયાણા ઉપર. અને જો એની મોજ તમે આ જો ભાઈ ઊભા થયા છે મજામાં જ ને મજા આવે ને. તો સમિયાણું ભરીને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને જે સામે ખેતર દેખાય એમાં જ આપણે બધા ગાળા ફિટ કરવાના છે. બધું મંડપ બંડપ અને રહોડું જ આપણે ખેતરમાં છે. તો હજી આપણો વિડીયો હજી કન્ટિન્યુ ચાલુ રહે. અને આપણા વિડીયોમાં તમે બન્યા રહ્યો. તમને આજ આખો દીનો આપણો હું કામ કર્યું તમને બતાવી દઉં. હજે તો ભરીને આવ્યા હતા તો મીંડા બધા ખાલી કરવા જોઈ લે. એકા બીજા ઘા કરવા મીંડા છે. હટાહટી બોલાવી દીધી.
જો ઓલું ટ્રેક્ટર ખાલી થઈ ગયું તો હવે આપણે માંડ્યા છીએ કરિયાણું ભરવા ટ્રેક્ટરમાં. હું ને આશીષભાઈ બે માંડ્યા છે ભરવાવાળા તો ઘણાય છે. જો આખું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને હવે આ બધું લઈ જવાનું છે ખેતરમાં. જોકે હજી ખેતરમાં ગાળા ફિટ નથી ત્યાં, પણ અત્યારથી ભરીને મૂકી દે પછી સીધું લઈ જ જવાનું રહે. આ બાજુ બકાલું પણ આવી ગયું છે અને બકાલું ભાણું માંડ્યા છે ઉતારવા. હાલો બધા મંડો બકાલું ઉતારવા હટાહટી. અહીંથી ઉતારી લે બકાલું. જો આપણે બકાલો ઉતારી રહ્યા હતા તો થઈ ગયા છે બપોર. તો હવે આપણે પણ ખાવા બેસી ગયા છીએ. આશીષભાઈ, રાજુભાઈ ને નિલેશભાઈ ને જો આ બધા મીંડા છે ખાવા, અને અમારે નેહાબેન મીંડા છે બધાને પીરસવા. તો ફાઇનલી વરરાજો પણ અમારે એરે બેસી ગયો છે અને હવે હું પણ ખાઈ લઉં બધાની હારો હાર. એટલે બધા તો મંડપ સર્વિસ વાળા પણ આવી ગયા છે અને મીંડા છે ગાળા ફિટ કરવા. અને હવે મંડપ સર્વિસ ફિટ કરીને હવે છેલ્લે આવી ગયો છે ગેટનો વારો. તો જો આ બધી બાજુ મંડપ સર્વિસ ફિટ કરી દીધું છે અને ગેટ ઊભો કરે છે. તો આપણે પણ જોઈ કેવી રીતે ઊભો કરે છે. તો ફાઇનલી જો આપણે હવે અહીં ગેટ ઊભો પણ થવાની તૈયારી થઈ ગઈ છે અને આ થઈ ગયો ગેટ ઊભો. અને હવે આમાં પાછું બીજું કંઈક મારે છે ગેટમાં. તો ફાઇનલી આપણે જો મીંડા છે પટ્ટા છોટવા અને હવે આવી ગયું પાણી લે. તો પાણીના બાટલા પણ હવે ઉતારીને આપણે પુગાડી દઈએ ખેતરમાં. એટલે પછી ઉપાધિની આ વરરાજા તો આ બાજુ ઉભા રહી ગયા. તો તમારે એ બાજુ કોઈ સુઈલ ગાળે કે ન ગાળે કમેન્ટમાં કહેજો. જો કે અમે તો અત્યારે મુહૂર્તમાં સુઈલ ગાળી છીએ, પણ રસોઈ તો બધી લગભગ બાટલા ઉપર જ કરવાની હોય. તો એ આપણે સુઈલ ગાળી છે. અને જો કે આપણે સુઈલ ગાળતા આવડતું નથી. આ મોટા મોટા વડીલો જે છે એને સુઈલ ગાળતા આવડે છે. તો હવે જો આપણે મુહૂર્ત સારું હતું તો સુઈલ લઈ પેટાવી દીધી છે. તો જો હવે બધું કામ પૂરું થઈ ગયું છે અને કટેસિયા પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો જો આપણું બધું કામ અહીં પૂરું થઈ ગયું છે અને પાછળ જો અમારે એક ભાણુભાઈ આવે છે એમના માસીની સાથે. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું અને કાલ પાછા મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાપા સીતારામ બધાને. હાલો આવજો કાલ પાછા નવા વિડીયોમાં. તો આપણે અહીંયા જ આજનો વિડીયો પૂરો કરી દઈશું.